પબો પાવજો કોઈ કામ લાગશે તો શું લાગશે? પુણ્ય. તમે કહેશો એ કઈ રીતના મળે? શાસ્ત્રમાં પુણ્ય બંધના કારણો મૂક્યા છે. 9 તત્વો છે. જીવિચાર પછી શું આવે? 9 તત્વ. એ 9 તત્વમાં પુણ્ય બંધના કારણ મૂક્યા છે. નિશ્ચિત સૂત્રની અંદર પણ આવા પુણ્ય બંધના કારણ મૂક્યા છે કે તમે ખૂબ ખૂબ સુપાત્રની સેવા કરો, દેવગુરુને નમસ્કાર કરો, મન વચન કાયા એના શુભ વ્યાપાર કરો. હું તમને જરાક ડિટેલમાં સમજાવું. દાખલા તરીકે જે લોકો અષ્ટપ્રકારી પૂજા કરતા હોય ડેઈલી, જરા આંગળી ઊંચી કરો. અષ્ટપ્રકારી પૂજા 1 2 3 4 5 6 7 1 2 3 4 5 ફિનિશ. અમારે અહીંયા એક છોકરો છે, એનું નામ આગમ છે. એ છોકરાએ 6.5 વર્ષની ઉંમરે સિદ્ધિ તપ કર્યો હતો. 4.5 28, 5.5 9, 6.5 સિદ્ધિ તપ, 7.5 એને પેલું ઉપધાન કર્યું, 8.5 વર્ષે એને બીજું ઉપધાન કર્યું છે. 8.5 વર્ષની ઉંમરમાં બીજું ઉપધાન કર્યું. એ તમે આ દેરાસરમાં જો આંગી કરે તમે જુઓ, છક થઈ જાય. અચ્છા અચ્છા મોટા મોટા લોકો પણ એની આંગી જોવા બેસી જાય. અને જ્યારે સ્તવન બોલતો હોય ત્યારે પોતાની મસ્તીમાં હોય. એને દુનિયાનું કોઈ, તમે તો આંગી કરતા જાઓ, જોતા જાઓ. જુએ છે કે નહીં? કેવી લાગી જરા? કેવું લાગ્યું છે? કાંઈ હોય તો કહેજો હો. પછી સ્તવન બોલે ત્યારે આમ જુએ. કોણ કોણ સાંભળે છે? મૂક યાર, ભગવાન સાંભળે એટલે બધા આખી દુનિયાએ સાંભળી લીધું. દુનિયાને મત સમજાવો. પુણ્ય તમારું મલિન નહીં કરો. દુનિયાને બતાવવા માટે જે ધર્મ થાય પુણ્ય મલિન પુણ્ય છે. અને તમારા પરમાત્મા, તમારા ગુરુ, તમારા મા બાપ માટે જે કરો છો એ શુભ પુણ્ય છે. આવું શુભ પુણ્ય બાંધો. ખૂબ ભક્તિ કરો. સાંજ પડે શા માટે તમે દેરાસરમાં જઈને આરતી નથી ઉતારતા? જાઓ છો આરતી ઉતારવા? બિલકુલ તમારા ઘરની બાજુમાં દેરાસર. કેટલા જણા આરતી ઉતારે છે? સરસ. મુંબઈ વાળાના નસીબ નથી, તમારા નસીબ છે. આરતી ઉતારો. રાત પડે ભાવના કરો. આપણા એક ભાઈ છે મનીષભાઈ, દર મંગળવાર કે શનિવારે શંભવનાથની ખડકીમાં માણસ જ્યારે ભગવાનની ભક્તિ કરે ગાંડા થઈ જાય, પાગલ થઈ જાવ. આવું કરો. ઘણા બધા રસ્તા છે પુણ્યને ઉપાર્જન કરવાના. અડધા કલાકમાં તમે એવું પુણ્ય ઉપાર્જન કરો છો, હોલ લાઈફ તમારા માટે પેટ્રોલની ગરજ સારે છે. એક ટક્કર લાગે માણસ મરી પણ શકે છે, અને એનાથી મોટી ટક્કર લાગે તો માણસ બચી પણ શકે છે. બચે છે કારણ કે બેલેન્સમાં કોણ છે? પુણ્ય છે. ભક્તિ કરો. સાધુ સાધ્વીની ખૂબ ભક્તિ કરો. મને બીજી શિબિરમાં હું નીકળતો તો ગચ્છાધિપતિના આશીર્વાદ લઈને મને પકડ્યો. મને કે આ લોકોને આજે કયો ટોપિક છે? મેં મર્યા. બીજી શિબિરનો ટોપિક શું હતો? હવે મેં કીધું આ બાપજીને ક્યાં કહું, લવ ઇઝ ધ સ્પેસ કે છે શું આવું બધું જ તમે સમજાવો? પણ એટલું સારું છે. હી ઇઝ અ બ્રિલિયન્ટ. એ અમારા કરતાં પણ ફોરવર્ડ છે. એ અમારા કરતાં પણ મોડર્ન છે. એમને ખબર છે કે મેં એને શિબિર સોંપી છે તો એ નક્કી જેનાથી લાભ થશે એવી જ વાત કરશે. પછી મને કે અવસર એમને કહેજો. તમારી આસપાસમાં જે સાધુ સાધ્વી રહેતા હોય એમની ખૂબ ભક્તિ કરો. કેટલાક સાધ્વીજી ભગવંતો તમારી આજુબાજુમાં કાયમી સ્થિરવાસ હશે કે નહીં હોય છે. પ્રાઇવેટ ઉપાશ્રયમાં તેઓ કાયમી છે. આ જૈનનગરમાં એક સાધ્વીજી છે, 114 years old. 114 ગયા છે? દર્શન કર્યા છે? હમણાં એક અમિતાભ બચ્ચન આવી જાય તો એને જોવા માટે તમે લાંબા થઈ જાઓ. અને આ જિંદગીમાં જેને 80 વર્ષ 90 વર્ષ દીક્ષા પાડી છે એના દર્શન કરવાની તમને ઈચ્છા ન થાય? જજો. એ પ્રાઇવેટ બિલ્ડિંગનું નામ પૂજા ફ્લેટ. એના ફર્સ્ટ ફ્લોર પર છે ને? આ ફર્સ્ટ ફ્લોર પર છે. જાઓ. એ સાધ્વીજી ભગવાનના દર્શન કરો. કોને ખબર આ મહાપુરુષોના ક્યારે આપણને દર્શનનો લાભ મળે. એની સાથે ભક્તિ કરો. ખાસ બહેનોને કહું છું, કોઈક સાધ્વીજી ભગવાન તમારી આજુબાજુમાં રહેતા હોય તમે જાઓ, પૂછો. કંઈ કામ સાતા એમને એમ લાગવું જોઈએ કે અહીંયા અમારી કોઈ કેર લેનાર છે.